વલસાડમાં એસટી બસની અડફેટે એક દંપતીનું મોત. અકસ્માત થયો. બાઇક સવાર દંપતી હતા જેમનો એસટી બસ સાથે અકસ્માત. આરપીએફ ગ્રાઉન્ડ પાસે અકસ્માત સર્જાયો. પોલીસ ઘટના સ્થળે પહોંચી બસ સાઈડમાં લેતા અકસ્માત સર્જાયો. બસ ડ્રાઈવર પોલીસ સમક્ષ હાજર થયો. વલસાડની ઘટના. એસટી બસે બાઇકને અડફેટે લેતા દંપતીનું મોત નીપજ્યું. આરપી ગ્રાઉન્ડ પાસે એસટી બસે બાઇકને અડફેટે લીધું, જેમાં બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બાઇક ચાલક ધરમપુર રોડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ ચાલકે સાઈડમાં લેતા બાઇક સવાર દંપતી બસના પાછળના વ્હીલમાં આવી જતા તેમનું મોત થયું. અકસ્માતની ઘટના બાદ બસ ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયો, જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ જોડાઈ ચૂક્યા છે. બ્રિજેશ, કઈ રીતે અકસ્માત સર્જાયો અને ડ્રાઈવરનું ખાસ શું કહેવું છે, કારણ કે જ્યારે તે સામે જ પોલીસની સમક્ષ હાજર થઈ ચૂક્યો છે? જી, આજે ધરમપુર રોડનો વિસ્તાર છે અને ખાસ કરીને આરપીએફ પાસેના વિસ્તાર છે, ત્યાં હાલ આગળ કામ પણ ચાલે છે અને બસને સાઈડ પર લેવા જતા આ દંપતી જે બાઇક પર જઈ રહ્યું હતું તેનું એની સાથે એક્સિડન્ટ થયું હતું અને પાછલા વ્હીલમાં આ બંને લોકો આવી ગયા હતા. સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પબ્લિક ભેગું થતા તુરંત જ ડ્રાઈવર પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. એસટી વિભાગની આ બસ હતી અને તેને લઈને અધિકારીઓને પણ આ બાબતમાં જાણ કરી દેવામાં આવી છે. જી, આભાર બ્રિજેશ, આપના તમામ માહિતી બદલ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.